નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરી ઉજવણી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદમાં વોક ફોર હર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક વડા એસ.કે. સરકારે મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને માહિતી પૂરી પાડી હતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપનાથી જ મહિલાઓના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પ્રથમ સંપૂર્ણ મહિલા શાખાને પ્રથમ મહિલા બેંક અધિકારી હોવાનું ગૌરવ ધરાવે છે। આજે પણ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મહિલાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ યોજના સેન્ટ ક્વીન લાગુ કરી છે। આ યોજના 20 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો, કાયમી અપંગતા માટે 10 લાખ રૂપિયા, આંશિક અપંગતા માટે 5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપે છે। રૂપિયા 1500નું મફત મેડિકલ ચેકઅપ વાઉચર પણ આપવામાં આવે છે। આ યોજના વિવિધ બેન્કિંગ સેવાઓની મફત એક્સેસ પણ પ્રદાન કરે છે, જેમાં 4 વખત વાર્ષિક રૂપે ડેબિટ કાર્ડનું મૂલ્યાંકન, તબીબી આરોગ્ય તપાસ, સ્પા સલૂનની મુલાકાત અને વાર્ષિક ઓટીટી એક્સેસનો પણ સમાવેશ થાય છે। આ યોજના હેઠળ ખાતાધારક મૃત્યુના કિસ્સામાં પુત્રીના લગ્ન માટે રૂપિયા 10 લાખ અને પુત્ર કે પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખનો લાભ પણ આપવામાં આવે છે। બેંક મહિલાઓ માટે એક ખાસ ગૃહ લોન યોજના સંત ગૃહ લક્ષ્મી યોજના પણ ચલાવે છે, જે 7.10% વ્યાજ દરે ગૃહ લોન પણ આપવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું એસ.કે. સરકાર ગવર્નર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ નારી શક્તિને નમન કરું છું અને બેંક તરફથી હાર્દિક શુભકામના આપું છું। મને એ બાબતની પ્રસન્નતા છે કે આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ છેલ્લા 49 વર્ષોથી નારી શક્તિને શિક્ષા, સ્વાસ્થ્ય અને સેવા માત્રમાં કાર્યરત છે। તેમના દ્વારા તારીખ 2 થી 8 માર્ચ 2026 સુધી વોક ફોર હરનું આયોજન કરેલ છે, જેના અંતર્ગત દરેક 5000 સ્ટેપ ચાલવા પર જરૂરિયાત નારી શક્તિને એક બ્રેસ્ટ કેન્સરની ટેસ્ટ મહત્વમાં કરવામાં આવે છે। અમારી બેંક આ માનવીય કાર્યમાં જોડાવાથી અત્યંત ગૌરવશાળી મહેસૂસ કરે છે। અમારા બેંકનો સ્ટાફ પણ આ અભિયાનમાં સક્રિયતાથી ભાગ લઈ રહ્યો છે। અમને આપને જણાવતા પ્રસન્નતા થઈ રહી છે કે ભારતની પહેલી નારી શાખા ખોલવાનું ગૌરવ અમારી બેંકને પ્રાપ્ત છે। ભારતની પહેલી નારી બેંક અધિકારી શ્રીમતી યાસ્મીન પણ અમારી બેંકથી હતા। અમારા બેંકે પોતાની સ્થાપના સમયથી જ નારી શક્તિને આગલું સ્થાન આપ્યું છે। આપણા દેશની નારી શક્તિના સન્માનમાં અમારી બેંક દ્વારા 18 થી 65 વર્ષની નારી માટે વિશેષ જવા યોજના સેન્ટ ક્વીન યોજના ચાલી રહી છે, જેના અંતર્ગત 20 લાખ સુધીની આકસ્મિક સુરક્ષા કવચ અને કાયમી વિકલાંગતા માટે 10 લાખ તથા આંશિક વિકલાંગતા માટે માત્ર 5 લાખની સુવિધા અને 1500નું મફત મેડિકલ ચેકઅપ વાઉચર મળે છે। આ યોજના અંતર્ગત રૂપે ડેબિટ કાર્ડમાં વર્ષમાં 4 વખત લોન્ચ સેવા, મેડિકલ હેલ્થ ચેકઅપ, સ્પા, સેલૂન અને વાર્ષિક ઓટીટી સુવિધા માટે અનેક બેંકની સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ખાતાધારકની મૃત્યુ પર દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા અને દીકરા અથવા દીકરી ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ આપવામાં આવે છે। આ સિવાય અમારી બેંકમાં નારી માટે વિશેષ ગૃહ યોજના સેન્ટ ગૃહ લક્ષ્મી યોજના પણ ચાલુ છે, જેના અંતર્ગત વ્યાજ દર 7.10% પર લોન મળે છે। આ બધાને હું આગ્રહ કરું છું કે અમારી બેંક સાથે જોડાઓ અને આ સુવિધાનો લાભ લો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।